સપનાઓ ત્યારે જ પૂરા થાય છે સાહેબ, જ્યારે હિંમત રાખીને સતત પ્રયત્ન કરીએ છીએ અને વિશ્વાસ કદી ગુમાવતા નથી. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ને સાહેબ, ત્યારે સમજી લેવું કે સંબંધની હાર હવે નક્કી થઈ ગઈ છે. મૂંઝવણ સાથે દોડવું ને સાહેબ, એના કરતાં તો સમજણથી ધીમે ધીમે ચાલતું રહેવું સારું. સગા સંબંધીઓ માત્ર સુખના જ સાથીઓ હોય છે. દુઃખના દિવસોમાં ખભે હાથ રાખીને સાથે માત્ર મિત્રો જ ઊભા રહે છે. કમાણીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ અનુભવ, સંબંધ, માન, સન્માન અને સારા મિત્રો એ બધા કમાઈના રૂપ જ છે. જરૂર યાદ રાખજો, ખોટું બોલીને સાચવી રાખવા એના કરતાં તો સાચું બોલીને ખોઈ નાખવા વધારે સારું. બંગલો કેટલો મોટો છે એ મહત્વનું નથી મારા સાહેબ, મહત્વનું એ છે કે એમાં રહેવાવાળા કેટલા ખુશ છે. સાહેબ, સમય બધાને દરરોજ એક કોરો ચેક આપે છે, પરંતુ આપણી આળસના કારણે એમાં ઓછી રકમ આપણે ભરીએ છીએ. સુખ, શાંતિ અને સુવિધા બધાઓને જોઈ છે મારા વાલા, પરંતુ એ મેળવવા માટે દુઃખ સહન કરવું પડે એ કોઈને પસંદ નથી. ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ જ નથી હોતો સાહેબ, ક્યારેક કોઈકની યાદોનું ઝાપટું પણ ભીંજવી જાય છે. સાહેબ, દુનિયા ભલે ગમે તેમ કહેતી હોય, પરંતુ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા જ ન આવે. મજબૂરીમાં કોઈ મેણું મારી જાય ને સાહેબ, તો ખમી લેવું, કારણ કે સમય દરેકને મોકો આપે છે. સંપત્તિનો વારસો સુખી કરે એની કોઈ ગેરંટી નથી સાહેબ, પરંતુ સંસ્કારનો વારસો સુખી કરે ને એની ગેરંટી છે. જે રીતે કોઈના સ્ટેટસ જોવા માટે એના મોબાઈલમાં એડ થવું પડે ને સાહેબ, એ જ રીતે કોઈના દુઃખ જોવા માટે એના જીવનમાં ઉતરવું પડે. સમજદાર માણસ પોતાની સમજદારીના હિસાબે ચૂપ રહેતો હોય છે, અને સામેની વ્યક્તિને એવું લાગે છે કે મારા ડરના કારણે ચૂપ રહે છે. ઓળખાઈ જવાનો તો ડર જૂઠને હોય છે મારા વાલા, સત્ય તો ઈચ્છે છે કે મને બધા ઓળખે. અમુક સેકન્ડમાં જ ઘણું બધું બદલાઈ જાય છે મારા વાલા, અને આપણે વર્ષોના પ્લાનિંગ કરીને બેઠા છીએ. કોઈ આપણું છે એ આપણા મનનો વહેમ છે, પરંતુ કોઈ કોઈનું નથી એ માત્ર કહેવત નથી, એ હકીકત છે. મારા સાહેબ, જીવનમાં જરૂર યાદ રાખજો, બાપ વગર વ્યવહાર અને મા વગર તહેવાર અધૂરો છે. સાહેબ, જરૂર આ વાત યાદ રાખજો, આ જીવન મોજથી જીવો. આ જીવન છે પણ આજીવન નથી. જીવનમાં ઘણી બધી પીડાઓ, ઘણું બધું ગુમાવ્યા એની નથી હોતી, પરંતુ કેટલાક લોકોથી છેતરાયા હોય ને એની છે. કિસ્મત નચાવે એ રીતે જ નાચવું પડે મારા વાલા, કારણ કે બધું આપણું ધાર્યું થતું હોય ને તો કોઈ દુઃખી જ ન હોત. સાહેબ, આ દુનિયામાં ખોટા પૂજાય છે અને સાચા મૂંઝાય છે, એનું નામ જ આ કળિયુગ વાલા. બધું જ અહીં મૂકીને જવાનું છે, છતાંય આટલા ડખા. કદાચ સાથે લઈ જવાનું હોત તો શું થાત?
પોતાના બાપનું આંગણું મૂકી અને તમારું બાવણું પકડ્યું હોય ને એને મજબૂત બનાવો સાહેબ, મજબૂર નહીં. ખુશ રહેવાની ચાવી છે મારા વાલા, જતું કરો, જાતે કરો અને જોયા કરો. જ્યારે કોઈના દિવસો નબળા હોય ને સાહેબ, ત્યારે એને સાથ અને ટેકો આપજો. બાકી ખાંડ ઢોળાય ને ત્યાં કીડીઓને નોતરવી ના પડે. પહેરવેશ જોઈને પ્રભાવિત ન થવું સાહેબ. મોટે ભાગે મોંઘા કપડામાં સસ્તા લોકો અને સસ્તા કપડામાં હંમેશા મોંઘા લોકો નીકળે છે. સાહેબ, લાઇબ્રેરી બંધ છે અને પાર્લર ખુલ્લા છે, કેમ કે આજકાલ બુદ્ધિ કરતાં સુંદરતાની વધારે ડિમાન્ડ છે. ફૂંક મારવાથી દીવો ઓલવાઈ જાય છે સાહેબ, અગરબત્તી નહીં. જે મહેકે છે એને કોઈ ઓલવી શકતું નથી અને જે ખુદ બળે છે એ જાતે ઓલવાઈ જાય છે. જિંદગીની પીચ ઉપર જરા ધ્યાનથી રમજો સાહેબ. તમારી સૌથી નજીકના લોકો જ તમને સ્ટમ્પિંગ કરવાની તૈયારીમાં હોય છે. વિશ્વાસ તો પારકા પર જ કરવાનો હોય છે, બાકી પોતાનાઓની તો ખબર જ હોય છે. જીવનમાં એટલું ઈમાનદારીથી જીવો કે મોતને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું. જીવનભરની વધુ પડતી કમાણીની આજ છે યાત્રા. ટેબલ પર ચાંદીની થાળી ને ભોજનમાં ડાયટ ખાખરા.